સુરત લાયન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી મતદાન જાગૃતિને લઈ તંત્ર દ્વારા વોકથોનનું આયોજન કરવામાં આવ્યું। લોકશાહીના પર્વને ઉજવવા કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં 1500 થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા। આજનો યુવાન એ આવતીકાલનો જવાબદાર નાગરિક છે। યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા ફર્સ્ટ ટાઈમ વોટર અચૂક મતદાન કરે તેવા હેતુથી સુરત લાયન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી મતદાન જાગૃતિને લઈને તંત્ર દ્વારા વોકથોનનું આયોજન કર્યું હતું। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ પ્રકારના કાર્યક્રમો થકી યુવાઓને લોકશાહીના મહાપર્વના સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવે છે। દેશમાં લોકસભા 2024ની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। દેશભરમાં આદર્શ આચાર સંહિતા લાગુ છે, ત્યારે સુરત શહેરમાં ચૂંટણી પંચ દ્વારા મતદાનમાં વધારો કરવા માટે વોકથોન રેલીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેથી વિદ્યાર્થીઓમાં પ્રથમવાર મતદાનનો અવસર મળવાની ખુશી વ્યક્ત કરી હતી। આ કાર્યક્રમમાં લોકોમાં મતદાન જાગૃતિ માટે આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં વિદ્યાર્થીઓ સાથે પોલીસના જવાનો પણ જોડાયા હતા। આરસી પટેલ, એડિશનલ કલેક્ટર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, સુરત 2। મતદાર જાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે સુરત જિલ્લા વહીવટીતંત્રની ટીમ, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, જિલ્લા પંચાયત વિભાગ મારફત મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વોકથોન રનનું આયોજન કરવામાં આવેલું હતું। આયોજનમાં 1500 થી 2000 સુરત શહેર સ્કૂલના વિદ્યાર્થીઓ હાજર હતા અને ખાસ કરીને યોગા કાર્યક્રમથી આ કાર્યક્રમની શરૂઆત કરેલી હતી। ત્યારબાદ મતદાન જાગૃતિ માટે તેમજ નવા યુવા મતદારો વધુમાં વધુ સુરત લોકસભા મત વિસ્તારમાં નોંધાય તે બાબત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે સાથે દરેક વિદ્યાર્થીને પ્રતિજ્ઞાપત્રનું પણ વાંચન કરવામાં આવેલું હતું, જેથી કરીને વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા તેમજ સગા સંબંધી અને મિત્ર સર્કલને લોકશાહી પ્રક્રિયાથી માહિતગાર કરી શકે, મતદાન માટે જાગૃત કરી શકે અને સુરત જિલ્લા લોકસભા સીટમાં વધારેમાં વધારે મતદાન થાય તે માટેના પ્રયત્ન જિલ્લા ચૂંટણી અધિકારી અને માનનીય કલેક્ટર સાહેબના આદેશ અનુસાર આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરેલ છે। મારું નામ પટેલ ટીયા છે। હું આજે 18 વર્ષની થઈ ગઈ છું। આ ચૂંટણીનો પર્વ આ વર્ષે આવી રહ્યો છે। મેં ખૂબ જ ઉત્સાહિત છું પહેલી વાર વોટ કરવા માટે। મેં વોટ કરવા પણ જઈશ। તમે લોકો પણ બધા વોટ કરવા જશો। આ લોકશાહી એ આપણા દેશમાં માટે ખૂબ જ જરૂરી છે, તેથી હું ઈચ્છું છું કે તમે બધા પણ વોટ કરવા જાઓ અને હું પણ ખૂબ જ ઉત્સાહિત છું પહેલી વાર વોટ કરવા માટે।